વાલા મારા ધોરણ 12 સાયન્સના ભૂલકાઓ ઓલ વેલ, બધા મજામાં હશો. બધાને મારા ખૂબ ખૂબ ગુડ ઇવનિંગ, નાલા ગુડ મોર્નિંગ, રાઈટ? ઓકે. આમાં શું આવે, કેટલાક સવારમાં લેક્ચર જોતા હોય, કેટલાક બપોરે જોતા હોય, કેટલાક સાંજે જોતા હોય, કેટલાક રાત્રે જોતા હોય, કેટલાક નાય જોતા હોય, પહેલી વાર જોતા હોય, 7મા ચેપ્ટરનું કામ પહેલી વાર શરૂ કર્યું હોય, એવું પણ બની શકે છે. એવું ના કરશો. પેલી રોજની આપણી વાત યાદ છે ને? બસ તો પછી વેટેજ આપી દીધું છે ઓલરેડી તમને કે કયા ચેપ્ટરનું કેટલું વેટેજ થાય છે તે બસ જોઈ લેજો. ખૂબ 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 કામ કરતા થઈ જશો. ક્યાંય અટકાવાનું રહેશે જ નહીં તમારા માટે, અને મસ્ત દોડ્યા કરવાનો છે, રાઈટ? JEE વાળા પોતાની રીતે, નીટ વાળા પોતાની રીતે, બોર્ડ વાળા પોતાની રીતે દોડ્યા કરે છે. પણ તમારા માટે આ એક્ઝામ પહેલી વાર છે એવું સમજી લેજો. તમારા જે ટીચર્સ છે એમની સાથે એમની પાછળ જેટલા સ્ટુડન્ટ્સ જોડાયેલા છે જૂના, એનો અનુભવનો લાભ લેતા શીખજો. એવું સમજજો કે એ કંઈક ગાઈડન્સ આપશે તો ઘણા બધા એક્સપિરિયન્સનો એક કંઈક નિચોડ હશે. તો એ પ્રમાણે કામ કરતા રહેશો, જીત તમારી થશે, રાઈટ? વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ક્વેશ્ચન નંબર 7.18 એક્સ્ટ્રા એક્સરસાઇઝ 7 ચેપ્ટર, રાઈટ? પેજ નંબર 267. શું કહે છે આપણી પાસે? 7.18 નંબરનો દાખલો. 230 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે, તો અહીંયા હું લખી શકીશ VRMS કેટલા છે? તો છે 230 વોલ્ટ, રાઈટ? 50 હર્ટ્ઝ ની આવૃત્તિ એટલે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ આવું છે, કરેક્ટ? એના પછી 80 મિલી હેનરી નું ઇન્ડક્ટર, સો L ઇઝ ઇક્વલ ટુ 80 મિલી 10⁻³ હેનરી, રાઈટ? એના પછી 60 માઇક્રોફેરાડ નું કેપેસિટર, એનો મતલબ C ઇઝ ઇક્વલ ટુ 60 માઇક્રો એટલે 10⁻⁶ અને ફેરાડ શ્રેણીમાં જોડેલ છે. એનો મતલબ કે L અને C શ્રેણી પરિપથ થયો. ફરીથી LC શ્રેણી પરિપથ થયો. પરિપથનો અવરોધ અવગણ્ય છે, અવરોધ નથી એવું સ્પષ્ટ કહી દીધું. તો અહીંયા પરિપથ કયો થયો? તો લખી શકો છો કે અહીં LC શ્રેણી AC પરિપથ છે, આવું આપણે કહીએ છીએ. એના પછી પ્રવાહ કંપ વિસ્તાર અને RMS મૂલ્ય મેળવો. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે Im અને એનું RMS મૂલ્ય એટલે IRMS મેળવો એવું તમને કીધું છે. હવે જો તમારે અહીંયા નંબર એ શોધવું હોય અને મહત્તમ પ્રવાહ જોઈતો હોય તો મારા વાલા બચ્ચાઓ Im પહેલા તમને IRMS મળે, અને IRMS નું સૂત્ર થાય VRMS ના છેદમાં Z. VRMS ની કિંમત તો ડિસાઇડેડ છે બચ્ચા પાર્ટી 230, પણ આ Z કેટલા હશે એ તમારે એડવાન્સમાં અહીંયા શોધી નાખવા પડે. તો સૌથી પહેલા તમારે જે શોધવું પડશે તે XL શોધવા પડશે, એના પછી XC શોધવા પડશે. તો અહીંયા લખી શકું XL is equal to omega L is equal to 2 pi nu L. તો 2 3.14 nu એટલે 50 અને L એટલે 80 into 10⁻³ 5 ગુણાકારમાં 2 એટલે 100 અને આનો 0 એટલે આની સાથે નીકળી જઈ અને આ એક અને આ એક કેન્સલ થઈ ગયા. ખાલી 8 બાકી રહે, એનો ગુણાકાર 3.14 સાથે કરો એટલે તમને અહીંયા કોઈક આન્સર મળશે અને એ હશે ઓહમમાં. ક્લિયર પહેલી વાત? બીજું તમારે XC શોધવાનું, તો 1/ωc, તો અહીંયા આવશે 1/2 pi nu c is equal to 1/, હવે 2 pi nu c માં 2 3.14 50 અને c ની વેલ્યુ બચ્ચા પાર્ટી c ની વેલ્યુ
60 into 10 raised to minus 6. અગેન ફરીથી 50 ગુણાકારમાં 2 100 થાય. આનો એક 0 લઈ લો તો આને કેન્સલ કરી દો તો આની અંદર બાકી રહેશે 10 ની -3. ઉપર જાય તો 10 ની +3 અને એના છેદમાં 3.14 3.14 અને ગુણાકારમાં 6. આ તમને એનો આન્સર ઓમ. ધેટ્સ ઇટ. આપણે Z શોધવા છે, ઇમ્પિડન્સ શોધવો છે, તો એના માટે મારે શું કરવું પડે? તો ઇમ્પિડન્સ શોધવા માટે લખી શકીએ Z ઇમ્પિડન્સ. Z is equal to અંડર રૂટ જે વધારે હોય એમાંથી ઓછાને બાદ કરવાનો. બિલકુલ ક્લિયર. પણ ધારો કે એવું ના થયું તો શું કરવાનું? કઈ વાંધો નથી, આ આખી કિંમતને માનાંકમાં મૂકી દેવાની. એટલે અહીંયા લખી શકો xc² અથવા તો xl લખો ને, કઈ વાંધો નથી, કારણ કે આપણે તો બાદબાકી કરવાની છે, રાઈટ? xl xc², રાઈટ? હવે આનો જવાબ તમારે આના ઉપરથી મેળવવાનો. વાત પૂરી. ક્લિયર? સમજાઈ ગયું ને? ઓકે, વેરી નાઇસ. કદાચ બાદબાકી કર્યા પછીનો સ્ક્વેર હોઈ શકે, એવું ખબર કેવી રીતે પડશે તમને? વાલા બચ્ચાઓ, તમને ખબર કેવી રીતે પડે? તો જાઓ તમે ઇમ્પિડન્સના સૂત્રમાં ચેક કરો, તરત જ આન્સર √r² + xc - xl અથવા xl - xc હોલ². સમજાઈ ગઈ મારી વાત? બહુ સરસ. ખબર પડી? રાઈટ? તો હવે મારી પાસે આની વેલ્યુ શું થઈ શકશે? તો હવે જે મારી પાસે વેલ્યુ થશે તેની અંદર આ રૂટ છે એટલે મારી પાસે સ્ક્વેર છે. રૂટ ના હોય તો આ સ્ક્વેર ની કોઈ જરૂર રહેવાની નથી. આ મૂળભૂત કિંમત છે, સ્ક્વેર અને રૂટ. તો અહીંથી હું આ કાઢી પણ નાખી શકું છું, રાઈટ? ખાલી માનાંક રાખીશ. આ નિયમ પ્રમાણેનું સૂત્ર લખ્યું આપણે. ઓકે, ફાઇન. તો હવે અહીંયા આનો જવાબ થઈ શકશે, જોઈ લઈએ, 25.13. 25.13. અહીંયા કેટલા છે? તો કે અહીંયા છે 53.08. રાઈટ? બસ તો કિંમત મૂકી દો. xl તો 25.13 minus 25.13 minus 53.08. બચ્ચા પાર્ટી, શું આવ્યો આન્સર બાદબાકીનો? તો અંદર જે જવાબ આવશે માઈનસ આવશે, -27.95 અને માનાંકમાંથી બહાર કાઢશો એટલે 27.95 ઓમ થઈ જશે. એકદમ ક્લિયર બાબત થઈ ગઈ મારી તમારી? ફાઇન. હવે જે મારે તમને શોધીને આપવાનું છે તેમાં એક વાક્ય અહીંયા લખી દે કે આ xl કરતા xc ઓછા છે, તો લખી શકો અહીં xl is less than xc. Sorry, xl is less than xc. માટે શું થાય? માટે શું થાય? તો માટે એવું કહી શકાય કે જો ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ આગળ, પ્રવાહ પાછળ. કેપેસિટર હોય તો પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ. તો અહીંયા આવું થઈ ગયું તો xl is less than xc માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન જેટલો આગળ હશે. ક્લિયર ને? બહુ સરસ. હવે મારે જે શોધવાનું છે એની વાત કરી દઉં. IRMS, રાઈટ? તો IRMS is equal to, હમણાં તમને કીધું તો એ પ્રમાણે VRMS ના છેદમાં Z. વાલા બચ્ચાઓ, VRMS ની કિંમત છે 230 ના છેદમાં Z, નો મતલબ 27.95. તો મારા વાલા બચ્ચા પાર્ટી IRMS is equal to, હવે વેલ્યુ કેટલી થઈ શકશે? તો કે 8.23 એમ્પિયર. આ આન્સર થયો પહેલો. હવે મારે IM પણ જોઈએ છે, મહત્તમ પ્રવાહ. તો અહીંયા લખીશ IM is equal to, કેવી રીતના? IRMS નું સૂત્ર છે કે IRMS is equal to IM upon √2. તો IM is equal to
2 અહીંયા લખાય IRMS, એનો મતલબ √2 into 8.23 એમ્પિયર. માટે IM નો જવાબ વાલા મિત્રો 11.64 એમ્પિયર. કરેક્ટ. તો આપણો આન્સર થઈ ગયો પહેલો એ નો. રાઈટ. નાઉ માય ડિયર બચ્ચા પાર્ટી, નેક્સ્ટ બી શોધવાનું છે. શું કરી શકીએ બી માં? જોઈએ. બી, દરેક ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપનું RMS મૂલ્ય મેળવો. દરેક ઘટક એટલે આપણી પાસે બે ઘટક છે, એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર. રાઈટ. તો અહીંયા લખી શકું વોલ્ટેજ ડ્રોપ કોના માટે? ઇન્ડક્ટર માટે. તો ઇન્ડક્ટર માટે VRMS અને L is equal to IRMS into XL. હવે આ સેપરેટ શોધવાથી આ ફાયદો થયો, નહીં તો પાછા અહીંયા ફરીથી શોધો જે ઓલરેડી અહીં શોધવા પડતા. IRMS ની વેલ્યુ બચ્ચા પાર્ટી 8.23 into XL 25.13. બચ્ચા પાર્ટી આનો આન્સર જાતે શોધશો તમે. એવું જ કેપેસિટર માટે my dear friend, VRMS C is equal to IRMS XC. Okay, તો IRMS ની વેલ્યુ થઈ શકશે 8.23 અને XC 53.08. મારા વાલા બચ્ચા પાર્ટી આ પણ જવાબ જાતે શોધીશ. રાઈટ. ઓકે, એના પછી ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર કેટલો હશે? હવે તમે એવું જોશો ને કે આ બેનો ડાયરેક્ટ સરવાળો નહીં થાય. ત્રીજું શોધીએ ને એને પહેલા કંઈક સમજાવો. આ બેનો હું ડાયરેક્ટ સરવાળો નહીં કરી શકું, અને સરવાળો કરીશ તો મને આ જવાબ નહીં મળે. તો મારે શું કરવું પડશે તે વખતે? જે વધારે હશે એમાંથી ઓછાને બાદ કરવા પડશે, અને ત્યાર પછી મને આનું આ પરિણામ મળશે. કેમ? કારણ કે બંનેની વચ્ચેનો કળા તફાવત પ્રવાહ પાસે છે. માટે બંનેની વચ્ચેનો કળા તફાવત પ્રવાહની સાથે છે. એટલે એક VL વોલ્ટેજ આગળ છે પ્રવાહ કરતા, અને બીજો VC વોલ્ટેજ પ્રવાહ કરતા પાછળ છે. પણ VC અને VL વચ્ચેનો કળા તફાવત પાઈ છે, 180 છે. એટલે એકને પ્લસ લીધો તો બીજાને માઇનસ લેવો પડશે. તો તમે જો વેલ્યુ લેશો ને આની, તો એ વેલ્યુ કેટલી મળી કહું તમને? VL 207. અહીંયા મેં ઓમ લખ્યું છે, એકચ્યુઅલી વોલ્ટ આવે. એવી જ રીતે આની વેલ્યુ કેટલી મળશે? તો VC ની વેલ્યુ 437 મળશે. 437 વોલ્ટ. હવે ચકાસો, લખી શકાય અહીં VRMS C ગ્રેટર ધેન VRMS L મળે છે. માટે સપ્લાય વોલ્ટેજ બરાબર VRMS C માઇનસ VRMS L થી. આ વાક્ય વધારાનું છે આપણા માટે, દાખલામાં નથી પૂછ્યું, પણ છતાંય આપણે તમને સમજાવી દીધું. આમાંથી આને બાદ કરી દો, આ જવાબ આવી જાય. કરેક્ટ. નંબર સી વાલા બચ્ચાઓ, સી શું કહેવા માંગે છે જોઈએ. સી, ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થયેલ સરેરાશ પાવર કેટલો હશે? બહુ સરસ. ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત પાવર, સરેરાશ પાવર જેવું કંઈક કહેવા માંગે છે. સ્થાનાંતરિત, ડિસ્પ્લેસમેન્ટ કહી શકાય. પાવર P is equal to VRMS IRMS into cos pi by 2. કેમ cos pi by 2? કારણ કે ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત pi by 2 છે. is equal to VRMS IRMS into 0. જવાબ 0. કરેક્ટ. નાઉ હવે લખું એવું જ. ઓકે, ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર કેટલો હશે? હવે પ્રશ્ન પાછો ડી છે.
કેપેસિટરમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર કેટલો હશે? તો અહીંયા C પછી D. કેપેસિટરમાં સ્થાનાંતરિત પાવર P is equal to same formula Vrms Irms cos pi by 2 બચ્ચા પાર્ટી. તો આના આન્સરની અંદર પણ સેમ વાત આવશે. Vrms Irms into 0 is equal to 0. That's it. Right ne? Very good. Now my dear friend, એ પ્રશ્નમાં શું કીધું છે? પરિપથ વડે શોષાતો કુલ સરેરાશ પાવર કેટલો હશે કહેશો મને? તો ડી પછી ઈ. પરિપથમાં શોષાતો સરેરાશ પાવર P is equal to, આ શેમાં વપરાયો? ઇન્ડક્ટરમાં. આ શેમાં? કેપેસિટરમાં. તો PL પ્લસ PC આવું થાય, પણ બંને 0 છે વાલા બચ્ચાઓ, તો is equal to 0. રાઈટ? માટે શોષાતો સરેરાશ પાવર બરાબર 0. રાઈટ? કોઈ મુશ્કેલી નહીં ને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 7.19 મારા વાલાઓ. 7.19. ઓકે, 1 and 9 હે ને? જોઈએ શું કહેવા માંગે છે 19 ક્વેશ્ચન. ધારો કે સ્વાધ્યાય 7.18 ના પરિપથમાં, એટલે પાછો 7.18 જોવાનો. રાઈટ, 15 ઓહ્મનો અવરોધ છે. એનો મતલબ કે આ બધું એમનું એમ રાખી અને નવું શું આવ્યું? તો કે R બરાબર 15 ઓહ્મ. આ નવું અવરોધ છે. પરિપથના દરેક ઘટકમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર અને શોષાતો કુલ પાવર શોધો. ઓકે, તો હવે જો આમાંથી શું કરેક્ટ કરીશું? તો અહીં LC ની જગ્યાએ મારે કરેક્ટ કરવું પડશે LCR. ઓકે, શ્રેણી AC પરિપથ છે. આમાં કોઈ ફેરફાર નહીં કરીએ, આમાં પણ નહીં કરીએ. આની નીચેનો દરેકે દરેક ગણતરીનો ભાગ બદલાશે, સિસ્ટમ એની એ જ રહેશે. શું બદલાશે? મેં તમને કીધું એ પ્રમાણે. તો અહીંયાથી નીચેનો પાર્ટ આપણા માટે કંઈક અલગ ગણતરી કરવી પડશે. તો આપણે આને કાઢી નાખ્યું. ઓકે, તો એની સાથેની વાત ફાઇન. જો હવે જે નવું એડ કરવા જઈ રહ્યા છે, પરિપથનો ઇમ્પિડન્સ, જેને કહીશ Z, is equal to under root R square plus XL minus XC square. લાસ્ટ ટાઈમ જ્યારે સૂત્ર લખ્યું હતું ત્યારે આ એકલું જ પદ હતું, આ નહોતું, કારણ કે અવરોધ નહોતો. બિલકુલ સીધી વાત છે ને ભાઈ? ઓકે, તો હવે આની સાથે અંડર રૂટ R એટલે 15 સ્ક્વેર પ્લસ XL 25.13 માઇનસ XC 53.08 એન્ડ સ્ક્વેર ઓફ ઇટ. બચ્ચા પાર્ટી, હવે તમે શું કરી શકો આની અંદર? તો કે કઈ નહીં, બસ એકદમ સહેલું. તો પણ શું? કઈ નહીં ભાઈ, આનો વર્ગ કરો. રાઈટ, આનો સ્ક્વેર કરો તો કે 225 પ્લસ આની બાદબાકીને એનો વર્ગ, કિંમત મૂકી દો અને એનો છેલ્લે તમને આન્સર મળી જશે. તો આ તમારી પાસે z ની વેલ્યુ થઈ ગઈ. તો z is equal to મારી પાસે જે ગણતરી વાળો ભાગ છે શું આપે છે? તો કે 31.67. 31.67. એક્ઝામમાં આમ બોક્સમાં મૂકી દો તો તપાસનારને તકલીફ બિલકુલ ઘટી જશે. રાઈટ? વાલા મારા બચ્ચા, આ એનો જ ભાગ છે. હવે લખી શકું IRMS is equal to what?
તો કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ના છેદમાં Z. હવે VRMS કેટલા છે બચ્ચા પાર્ટી? તો કે 230 ના છેદમાં Z. અને આ Z એટલે આ શોધ્યા ને ભાઈ, ઉપર તો છે, કઈ ખોવી નાખો છો? તો આટલો પ્રવાહ. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં? તો આ મને આન્સર મળ્યો IRMS નો. કોઈ એમ કે સર આપણે મહત્તમ પ્રવાહ શોધવો છે. કઈ વાંધો નહીં ભાઈ, IM ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પ્રવાહ, જેને હું કહું IM. તો IM ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું √2 IRMS ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. That's it. Right? Now, B question. તો B ઉપરનો જે છે ને, દરેક ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપનું મૂલ્ય મેળવો. કોઈ ફરક નહીં પડે. જો તમે B શોધશો તો કોઈ ફરક નહીં પડે. પરિપથ, ઓકે, આપણને અહીંયા પૂછ્યું નથી એવું. પરિપથના દરેક ઘટકમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર અને શોષાતો પાવર. એનો મતલબ કે અહીંયા B પૂછ્યું નથી. અને પૂછ્યું હોય તો પણ કોઈ ફરક ના પડતો. VRMS L 0, IRMS 1, VRMS C જે કે 0 નહીં, હવે ગણતરી કરીને જે આવતો તે 200 સમથિંગ, 207, VC લગભગ 400-500 સમથિંગ, બરાબર 37. અને નવું વધારાનું પદ VRMS R આવતો, IRMS * R થઈ જતું. ઓકે ફાઇન. નાઉ હવે અહીંયા જે શોધવાનું છે તે ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત પાવર, જેને હું કહીશ PL, is equal to, again same formula બચ્ચા પાર્ટી, VRMS IRMS cos pi by 2 is equal to 0. હવે ફરીથી બધું વારંવાર નહીં લખીએ આપણે. એવી જ રીતે કેપેસિટરમાં સ્થાનાંતરિત પાવર PC is equal to, again same formula, VRMS IRMS cos pi by 2, again it is 0. ત્રીજો જે ભાગ આવે છે તે ધ્યાન રાખજો. અવરોધમાં સ્થાનાંતરિત પાવર PR is equal to, same formula, VRMS IRMS અને cos 0. તો વાલા બચ્ચાઓ, cos 0 1 થાય, VRMS છે 230, IRMS શોધવા પડશે તમને ભાઈ. ચાલો હું લખી દઉં, મારી પાસે ગણેલું છે. તો IRMS છે 7.26, 7.26. ઓકે, તો અહીંયા પણ 7.26. તો આનો જવાબ થઈ જશે ઓકે. હવે અહીંયા જે પાવર લખ્યો છે VRMS અને IRMS ની જગ્યાએ I² R શોધી જો. તો સ્થાનાંતરિત પાવર P is equal to I² RMS into R. આનો જવાબ શું આવે છે એ પણ ચેક કરી જોજો, કંઈક અલગ મળે છે કે શું થાય છે. તો અહીંયા મારી પાસે આવશે 7.26 સ્ક્વેર ઓફ ઇટ ઇન્ટુ R. ઇન્ટુ R નો મતલબ છે 15. આનો જવાબ W વોટમાં અને આનો જવાબ W વોટમાં. શું ફરક પડે છે ચેક કરજો. અને પછી છેલ્લે આપણો પ્રશ્ન સરેરાશ પાવરનો તો રહેવાનો જ છે, અને શોષાતો કુલ પાવર શોધો. તો લખી શકીએ પરિપથમાં શોષાતો કુલ પાવર P is equal to, કુલ પાવર P બરાબર PL plus PC plus PR is equal to, ત્રણેયની કિંમત મૂકવાની, 0 plus 0 plus જે આવે તે is equal to what? સમજાઈ ગઈ વાત? કોઈ તકલીફ નથી ને? બહુ સરસ. તો આ તમારો કમ્પ્લીટ આન્સર થઈ. ઓકે બચ્ચા પાર્ટી, આગળ વધીએ. ચાલો ને મારી જોડે 7.20 20 નંબરનો પ્રશ્ન શું કહે છે? L is equal to 0.12, L is equal to 0.12.
ઓકે, હેનરી. એના પછી C is equal to C કેપેસિટર નું કેપેસિટન્સ 480 નેનો ફેરાડ 10 to the power minus 9 ફેરાડ. એના પછી R બરાબર 23 ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલ આવૃત્તિ વાળો 230 વોલ્ટ નો સ્ત્રોત જોડેલ છે. એનો મતલબ કે VRMS બરાબર 230 વોલ્ટ, રાઈટ, જોડેલ છે. નંબર A, પ્રવાહ કંપ વિસ્તાર બને તે માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી હશે અને એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ કીધું છે. જો નંબર A શોધવાનો છે. હવે પ્રવાહ કંપ વિસ્તાર મહત્તમ બને ત્યારે કઈ ઘટના બને? તો કે અનુનાદ. તો લખી શકીએ પ્રવાહ મહત્તમ બને તે સ્થિતિ અનુનાદની સ્થિતિ હશે. માટે અનુનાદ કોણીય આવૃત્તિ ઓમેગા 0 1/√LC. વાત પૂરી, રાઈટ. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√L ની વેલ્યુ 0.12, C ની વેલ્યુ 480 10⁻⁹ ઓકે. બસ, તો હવે તમારે કશું જ કરવાનું રહેતું નથી બચ્ચા પાર્ટી. અહીંયા ડાયરેક્ટ તમારે ઓમેગા 0 અને એનો આન્સર રેડિયન પર સેકન્ડ. કેટલો છે આ જવાબ? તો 4167 રેડિયન પર સેકન્ડ. ઓકે, આના ઉપરથી માટે અનુનાદ આવૃત્તિ, તો એનું સૂત્ર ન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી લાવશો? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન, તો ઓમેગા અપોન 2 પાઈ, રાઈટ. અહીંયા ઓમેગા 0 લખશો તો પણ કોઈ ના નહીં પાડે. અહીંયા ન્યુ 0 લખવો હોય તોય વાંધો નથી. ઓમેગા 0 ની વેલ્યુ 4167 ડિવાઇડેડ બાય 2 into 3.14. This is your answer. અને એ આવશે હર્ટ્ઝ. That's it. તો એ હર્ટ્ઝ નો આન્સર કેટલો છે? તો કે 663 હર્ટ્ઝ, રાઈટ. હવે આ સ્થિતિમાં મહત્તમ પ્રવાહ કેટલો છે એ મારે જોવાનું. તો લખો અહીંયા આ સ્થિતિમાં RMS પ્રવાહ શોધી નાખો, કોઈ વાંધો નથી. મહત્તમ નથી લખ્યું, જોઈ લેજો. આ સ્થિતિમાં IRMS is equal to VRMS ના છેદમાં Z. પણ સ્થિતિ કઈ છે? તો કે અનુનાદ. હવે અનુનાદ હોય ત્યારે અહીંયા લખાય VRMS ના છેદમાં R. VRMS આપણને આપેલા છે 230 અને એના છેદમાં અવરોધ આપેલો છે 23. મારા વાલા બચ્ચાઓ, તો આનો જવાબ તમને એકદમ સરળ ભાષામાં મળી ગયો કે IRMS is equal to 10 એમ્પિયર. હવે હું આના ઉપરથી તમને મહત્તમ પ્રવાહ લાવતા શીખવાડીશ. માટે મહત્તમ પ્રવાહ જોજો શું થઈ શકશે? તો કે મહત્તમ પ્રવાહ IM is equal to બે રીતે થાય. પહેલી રીત શીખવાડું છું, અહીંયા લખું છું IM is equal to, આના ઉપરથી જ લઈ લઈએ તો VM upon R. આ ઉપર થાય તો VM upon Z. પહેલી રીત શીખવાડી, આના ઉપરથી મળી શકશે પછી શીખવાડું છું. VM upon Z. આ VM કેટલા હોઈ શકે? તો કે સર મારી પાસે તો VRMS છે. તો કે કઈ વાંધો નહીં. VRMS નું સૂત્ર VRMS is equal to VM upon √2. તો VM is equal to √2 VRMS અને અનુનાદની સ્થિતિ છે એટલે અવરોધ R હોય. હવે √2 મૂકો, VRMS એટલે 230 મૂકો, છેદમાં 23 મૂકો, અહીંયાનો 10 વર્ગમૂળમાં 2. તો માટે IM is equal to 10 √2. એનો મતલબ કે આના ઉપરથી પ્રવાહ થઈ શકશે મારા વાલા બચ્ચાઓ કે IM is equal to 10 √2 નો મતલબ 14.14 એમ્પિયર. ઓકે, સમજાયું? હવે આના ઉપરથી કેવી રીતે આવે તે પણ સમજાવું
તો કે IN is equal to √2 IRMS. √2 into 10 is equal to 14.14. થઈ ગયા બંને જવાબ સરખા. તમારે બે રીત નહીં કરવાની, એક જ કરવાની. આ કરવી હોય તો અથવા કરવી. રાઈટ? પહેલા પ્રશ્નનો જવાબ પૂરો થયો. બી, પરિપથ વડે શોષાતા સરેરાશ પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી હશે? આ મહત્તમ પાવર પણ શોધો. રાઈટ? તો જે શોધવાનું કીધું છે બી, એના માટે બી શું કીધું છે? પરિપથ વડે શોષાતા સરેરાશ પાવરનું મહત્તમ મૂલ્ય, પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી હશે? તો અહીંયા લખીએ, પરિપથ વડે શોષાતો મહત્તમ પાવર અનુનાદની સ્થિતિમાં મળે અને તે સમયે અનુનાદ આવૃત્તિ કેટલી છે બચ્ચા માટે? તો શોધીએ આપણે. ન્યુ આવૃત્તિ ન્યુ બરાબર 663 હર્ટ્ઝ. આટલી. કોઈ તકલીફ ના જ હોવી જોઈએ, હે ને? બહુ સરસ. હવે મારો પ્રશ્ન આગળ આની અંદર એવું કીધું છે કે આ મહત્તમ પાવરનું મૂલ્ય પણ મેળવો. રાઈટ? તો હવે લખીએ મહત્તમ પાવર. બી પ્રશ્ન ચાલુ જ છે, ધ્યાન રાખજો. મહત્તમ પાવર અનુનાદની સ્થિતિમાં અથવા તો અનુનાદની સ્થિતિમાં મહત્તમ પાવર P is equal to VRMS IRMS cos 0. કેમ cos 0 થાય વાલા બચ્ચાઓ? તો કે અનુનાદની સ્થિતિમાં XL અને XC સરખા થઈ જાય એટલે કેન્સલ થઈ જાય. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ tan phi થઈ જાય. અથવા તો તમારે પાવર ફેક્ટર જોઈએ છે તો cos phi બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. આકૃતિ તમારી સમક્ષ હોય જ છે. આ આકૃતિ તમને સરળ ભાષામાં આ ખૂણો phi, આ z, આ પાસેની બાજુ અહીંયા થાય XC XC. રાઈટ? તો હવે અહીંયા પાવરનું સૂત્ર લખી શકાય પાવર P VRMS. હવે ધારો કે તમારી પાસે IRMS તમે આવી રીતના શોધ્યા નથી. તમે IM અહીંથી શોધી નાખ્યા આ પ્રક્રિયા પ્રમાણે. આ પ્રક્રિયા પ્રમાણે જેમાં તમારી પાસે IRMS નથી તો તમારી પાસે અહીંયા પણ બે રસ્તા છે. IRMS શોધો અને મૂકો અથવા તો ઓહમના નિયમનો ઉપયોગ કરો કે આ IRMS is equal to VRMS ના છેદમાં z અને cos 0 એટલે y. આ I બરાબર કયું સૂત્ર મૂક્યું? તો કે I બરાબર v ના છેદમાં r. That's it. તો હવે પાવરનું સૂત્ર થઈ ગયું 2 વખત VRMS એટલે 230 ના છેદમાં 23. જે જવાબ આવશે એનો એકમ વોટમાં હશે. That's it. ખબર પડે છે ને ભાઈ? ઓ મારા વાલાઓ, જાગો ગ્રાહક જાગો. હે? ઓકે ફાઇન. હવે મારી પાસે A અને B કમ્પ્લીટ થઈ ગયા પછી C. શું કહે છે સીમા? સીમા એટલે આ પ્રશ્નમાં C શું કહે છે એવું કહું છું. માસી સીમા એવું નહીં ભાઈ. પરિપથમાં સ્થાનાંતરિત પાવર અનુનાદ આવૃત્તિ માટેના પાવર કરતા અડધો હોય તે આવૃત્તિઓના મૂલ્યો કયા કયા છે? તો અહીંયા લખી શકીએ હાફ પાવર. નામ સાંભળ્યું છે ને? બસ એની સાથેની આવૃત્તિ. તો અહીંયા લખી શકીએ અનુનાદ આવૃત્તિ માટેના પાવર કરતા અડધો પાવર હોય ત્યારે અનુનાદ સ્થિતિના પાવર કરતા અડધા પાવર માટે આવૃત્તિ ના સૂત્રોમાં
ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર લખી શકાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ન્યુ. હવે આ ન્યુ આર ક્યાંથી લાવવાના? તો વાલા મિત્રો આ જ ન્યુ આર છે, અનુનાદ આવૃત્તિ. આર લખવાનું કારણ શું? તો કે રેઝોનન્સ. રેઝોનન્સ નું ગુજરાતી અનુનાદ. ઓકે, તો આ અનુનાદ થઈ ગયું, તો અહીંયા પણ લખી શકાય ન્યુ આર. ઓકે, તો નાવ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર પ્લસ ડેલ્ટા ન્યુ. આવું થઈ શકે. પણ જો મારે પહેલા ઓમેગા ના સંદર્ભમાં સૂત્ર લખવું હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. આના ઉપરથી ડેલ્ટા ઓમેગા શું છે? તો અહીંયા આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r upon 2. રાઈટ? તો સૂત્રમાં આવું પણ લખી શકાય. પાવર માટે અહીંયા કોણીય આવૃત્તિ લખો. રાઈટ? માટે આવૃત્તિ ઓમેગા ની જગ્યાએ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ન્યુ. હવે ડેલ્ટા ન્યુ ક્યાંથી લાવશો ભાઈ? તો કે ભાઈ ડેલ્ટા ન્યુ નું સૂત્ર આગળ આપણે યુઝ કરી ચૂક્યા છીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ. માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2. ધેટ્સ ઇટ. હવે મારી પાસે જે સૂત્ર મૂકવાનું છે કોનું છે? તો કે ડેલ્ટા ન્યુ નું. તો ડેલ્ટા અહીંયા, ડેલ્ટા અહીંયા. તો માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન 2. હવે આ ડેલ્ટા ઓમેગા અહીંયા મૂકી દઉં તો મારી પાસે સૂત્ર થઈ ગયું ન્યુ આર પ્લસ ઓર માઇનસ 1 અપોન 2 પાઈ અને એની સાથે r અપોન 2. ક્લિયર ને? બહુ સરસ. માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર. તો ન્યુ આર કેટલા શોધ્યા છે? 6 6 3 6 6 3 પ્લસ ઓર માઇનસ. હવે આના માટે થઈ 1 upon 2 into 3.14 into r ની વેલ્યુ 30 એની સાથે 2 બચ્ચા પાર્ટી l ની વેલ્યુ 0.12 is equal to 663 પ્લસ ઓર માઇનસ. આનું સરળ ભાષામાં કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપો. ઝડપથી બાજુમાં કેલ્ક્યુલેટર પડ્યું છે, પોઝ કરો, ગણતરી કરો અને પાછા આવી જાઓ. થોડુંક તો કામ કરવું જોઈએ એવું માનું છું. ઓકે બચ્ચા પાર્ટી, એનો આન્સર છે 15.26. 15.26. રાઈટ? હવે અહીંયા બે શક્યતા છે. ન્યુ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, ન્યુ 1 કહી દઈએ, મેક્સિમમ તો નહીં કહીએ કારણ કે મહત્તમ નથી. તો ન્યુ 1 ઇઝ ઇક્વલ ટુ 663 પ્લસ 15.26 ઇઝ ઇક્વલ ટુ, એનો જવાબ થાય છે 678.26 હર્ટ્ઝ. ન્યુ 2 ઇઝ ઇક્વલ ટુ 663 માઇનસ 15.26, તો એનો જવાબ થાય છે 647.74 હર્ટ્ઝ. ક્લિયર? બે આવૃત્તિ થઈ ગઈ ને ભાઈ? ઓકે, હવે પછી આગળ પાછા જઈએ. આ આવૃત્તિએ પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો હશે? હવે આનો જો આલેખ દોરીને તમને સમજાવું ને કે આવૃત્તિ કઈ, તો તમને કદાચ મેમરીમાં રિકોલ થઈ જાય. અહીંયા હતું IRMS અને અહીંયા હતું ઓમેગા. આવો એક આલેખ હતો આપણી પાસે. તો આને આપણે નામ આપ્યું હતું ઓમેગા 0 અને અહીંયા આવું થાય. ઓકે, તો આ બે આવૃત્તિ માટે એકને ઓમેગા 1, બીજાને ઓમેગા 2, આવું તમે કહી શકો. કાં તો આને ઓમેગા 2 કહો અને આને ઓમેગા 1, 1 2 ની કે બહુ અગત્યતા રહેતી નથી. સમજાઈ ગયું? બસ મારા વાલા, આના ઉપરથી તમે આગળ દોડો, વધો, કૂદો, જે કઈ ગણતરી કરવી હોય થઈ શકે છે. ઓકે, હવે અહીંયા જે મૂલ્ય મળે છે કેટલું છે? તો કે અહીંયા જે મૂલ્ય મળે છે તે IRMS, રાઈટ?
તો એ મૂલ્ય તમારે કેટલું થાય પ્રવાહનું તે શોધવું પડે અહીંયા. કરેક્ટ. તો આ સ્થિતિમાં જે પ્રવાહ હોય એના કરતા તે વર્ગમૂળમાં 2 ગણો થાય. એનો મતલબ કે ઓલરેડી જે શોધી ચૂક્યા છીએ પ્રવાહની વાતમાં Im આ IRMS મેક્સિમમ થાય અહીંયા, અને એ IRMS મેક્સિમમ જે મળ્યો એની સાથે વર્ગમૂળમાં 2 થાય. એનો મતલબ આ સ્થિતિમાં પ્રવાહ, આ સ્થિતિ એટલે અનુનાદ નહીં, હાફ પાવરમાં, તો અહીંયા લખાય IRMS is equal to Im upon √2. તો Im એટલે 14.14 divided by √2, એટલે એનો આન્સર થઈ જશે 10. રાઈટ? વેરી ગુડ માય ડિયર ફ્રેન્ડ્સ. બચ્ચા પાર્ટી નેક્સ્ટ અને ડી શોધવાનું છે વાલાઓ. ઘણું બધું શોધવાનું હોય છે દાખલામાં, એટલા માટે આવા દાખલાની મૂળ કિંમત 4 હોય છે. ફરીથી એકવાર, આવા દાખલામાં બધું બહુ શોધવાનું હોય એટલે આની મૂળ કિંમત 4 હોય છે. ખબર પડી એનો મતલબ? 100 રૂપિયામાંથી 4 રૂપિયા નહીં ભાઈ, 100 માર્ક્સમાંથી 4 માર્ક્સ. ઓકે, નેક્સ્ટ. આપેલ પરિપથનો ક્યુ ફેક્ટર કેટલો હશે? 2 સૂત્રો છે ક્યુ ફેક્ટરના, બંને રીતે ગણજો. હું એક રીતે ગણું, બીજું તમને આપું સૂત્ર. ઓકે, ક્યુ ફેક્ટર વાલાઓ, ક્યુ ફેક્ટર નું સૂત્ર છે Q is equal to 1 upon R under root L અને C. રાઈટ? તો બચ્ચા પાર્ટી 1 upon R એટલે 23, વર્ગમૂળમાં L ની કિંમત છે 0.12 અને C ની કિંમત મારા વાલાઓ 480 10 ની -9. તમને ગણતરી તો બહુ સરસ રીતે આવડતી જ હશે. રાઈટ? વર્ગમૂળમાં આને ઉપર લઈ જાઓ, એડજસ્ટ કરો ઘાતને, પછી જવાબ આપજો. આ 0 ની સાથે કેન્સલ કરી દો, 10 ની -8 ઉપર જશે, 10 ની +8. હવે તમારે 0.12 અને એની સાથે 48. વાલા મિત્રો, જવાબ તમારે અહીંયા લખવાનો છે. ક્વોલિટી ફેક્ટર ને એકમ હોતો નથી. રાઈટ? આ એક મેથડ થઈ. વાલા મિત્રો, તમારા માટે બીજું સૂત્ર પણ હું તમને આપી શકું છું. ક્વોલિટી ફેક્ટર નું બીજું સૂત્ર પણ આપી શકું છું. શું છે? યાદ કરો. ક્વોલિટી ફેક્ટર નું બીજું સૂત્ર યાદ કરો. આ ω0 ની સાથે સંકળાયેલું સૂત્ર છે ડેલ્ટા ઓમેગા અપોન ω0. ડેલ્ટા ઓમેગા ક્યાંથી લાવશો? તો આ પદ મળ્યું ડેલ્ટા ઓમેગા, શોધવું પડે, અને ત્યાર પછી ω0 આની સાથે લઈ જાઓ, જવાબ મળશે. તો તમારે મહેનત કરવી પડશે ભાઈ. બીજા સૂત્રમાં પણ છે 1 upon ω0 RC, 1 upon ω0 R અને એની સાથે C, બધું છેદમાં છે. ત્રીજું સૂત્ર કીધું, પહેલું, બીજું હમણાં કીધું, ત્રીજું 1 upon ω0 RC. જોઈ લેજો, 3 રીતે ગણવાના, એક સરખા મૂલ્ય મળવા જોઈએ તો તમારો જવાબ બિલકુલ સાચો. ઓકે, 7.21 નંબર, પેજ નંબર 268 પર. તો શું આપેલું છે જો? L is equal to 3 હેનરી, એના પછી C is equal to 27 માઇક્રોફેરેડ -6 ફેરેડ, R is equal to 7.4 ઓહ્મ. એના પછી LCR ધરાવતા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ એટલે કે ઓમેગા 0 શોધવાના કીધા છે. બીજું ક્યુ ફેક્ટર મેળવો, ક્યુ ફેક્ટર. અને ત્રીજું કીધું છે અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરવા માટે તેની અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે છે. આમ કરવા માટેનો યોગ્ય રસ્તો સૂચવો. બહુ સહેલું. તો આની અંદર લખું અનુનાદ આવૃત્તિ, અનુનાદ કોણીય આવૃત્તિ ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1 upon under root LC. તો આનો જવાબ 1 upon under root L એટલે 3,
c એટલે 27 અને 10 ની 6 ઘાત। જવાબમાં 1 upon under root 81 into 10 raised to minus 6, 1 upon 81 એટલે 9 અને અહીંયા 10 ની minus 3 ઘાત। માટે ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1000 ના છેદમાં 9 અને 111.1 રેડિયન પર સેકન્ડ। અનુનાદ આવૃત્તિ બંનેમાં થોડોક જ ફરક છે। ન્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ હમણાં સૂત્ર લખાવ્યું હતું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ, તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ અપોન 2 પાઈ 111.1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14 આ થઈ શકશે એકમ હર્ટ્ઝમાં, રાઈટ? ઓકે, ગણતરી આની બરાબર છે, ફાઇન। બીજું શોધવાનું છે ક્વોલિટી ફેક્ટર। ક્વોલિટી ફેક્ટર તો Q ઇઝ ઇક્વલ ટુ હમણાં જ સૂત્ર લખ્યું હતું મારા વાલાઓ r 1 upon r under root L upon c, બરાબર? તો આના પ્રમાણે હું જવાબ મેળવીશ તો r એટલે 1 upon 7.4 under root L ની વેલ્યુ 3 અને અહીંયા થઈ જશે 27 10 ની -6 તો 1 upon 7.4 under root 3 એટલે 9 તો અહીંયા થશે 1 upon 9 into 10 raised to -6 under root નીકળી જાય, under root નીકળી જાય તો 1 upon ઓકે બે પદ લખું ચાલો 1 upon 7.4 તો ખરા જ 1 upon 3 into 10 raised to -3, કરેક્ટ? તો હવે આનો આન્સર Q is equal to 1 upon 7.4 3 ઉપર જશે એટલે 1000 ના છેદમાં 3 અને આનો આન્સર થઈ જશે, કરેક્ટ? બીજું એક લખેલું વાક્ય એમણે કીધું છે એ પ્રમાણે, તો એના પ્રમાણે જો હું જાઉં તો પ્રશ્નમાં એવું કીધું છે, બરાબર શાંતિથી સમજો, કે અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરવા માટે તેની અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે છે। પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે છે। આમ કરવા માટે યોગ્ય રસ્તો સૂચવો। સમજજો, આપણી પાસે આવો કંઈક આલેખ છે, આ I RMS અને અહીંયા ઓમેગા, આવો આલેખ છે, રાઈટ? હવે આ પહોળાઈ જે છે અહીંયા અર્ધ હાફ પાવર આ ઓમેગા, ધારો કે આ પહોળાઈ 10 છે, એને ઘટાડીને 5 કરવી છે તો રસ્તો સૂચવવાનું કે છે। તો આના માટે શું કરવું જોઈએ? તો અહીંયાથી હવે આ ઉપર જશે અને આ પહોળાઈ ઘટી જવી જોઈએ, તો એના માટે તમારે આ શું રસ્તો અપનાવવો જોઈએ જેથી કરી અને આ પહોળાઈ ઘટીને અડધી થઈ જાય, કરેક્ટ? તો આના માટે અવરોધ ધારો કે R છે તો આના માટેનો અવરોધ થાય R/2, કેમ? તો કે સીધો આધાર અવરોધ પર છે માટે, રાઈટ? તો આના માટે ક્વોલિટી ફેક્ટર નું બીજું સૂત્ર તમારે કામે લગાડવું પડે કે Q is equal to omega R L upon R। હવે જુઓ અહીંયા પણ Q is equal to 1 upon R under root LC। આ બીજું સૂત્ર અને આ સૂત્ર બંનેમાં અવરોધ છેદમાં છે, બરાબર? જો અવરોધ છેદમાં છે અને તીક્ષ્ણતા તમે વધારવા માંગો છો તો આ ક્વોલિટી ફેક્ટર વધવું જોઈએ। એનો મતલબ અહીંયા આવું થઈ શકશે, જો અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે, મતલબ R/2 થાય તો અવરોધનું મૂલ્ય અડધું થાય તો હાફ પાવર બેન્ડવિડ્થ, એનો મતલબ અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ, અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી થઈ શકે। આ સ્થિતિમાં
આપણે નવું કીધું છે, બુકમાં નથી કીધું. આ સ્થિતિમાં ક્વોલિટી ફેક્ટર બમણું થાય, ક્વોલિટી ફેક્ટર ડબલ થઈ જશે. isn't it? સમજાઈ ગઈ ને મારી વાત? વેરી ગુડ. તો આજના લેક્ચરના 4 દાખલા, પણ સમય જુઓ તમને. 4 દાખલા મને ગણાવતા તમને પહેલી વાર શીખતા લગભગ 40, 45, 50 મિનિટ જેટલો સમય થાય. મને તમને શીખવાડતા તો તમને આ તૈયાર કરતા બીજો આટલો સમય થાય. પણ તમે એ સમય ફાળવો છો? પોતાને પૂછજો. જો ના તો ફાળવો પ્લીઝ. ધીસ ઇઝ ધ હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. એક બહુ જ આમ નમ્ર અરજ છે. અધરવાઇઝ રિઝલ્ટ આવેથી બધું ડાઉન થઈ જાય છે. તો તે વખતે તમારે જુસ્સામાં રહેવું હોય તો કામ અત્યારે કરવું પડશે. સમજાય ને મારી વાત? વેરી ગુડ.